તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હનુમાન દાદા. કેમ છો બધા? આપણા લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે સવારમાં રસોડામાં તો ભાઈ માટે નાસ્તો અને ચા બનાવી લીધી છે. બસ આવે એટલી રાહ. अरे अब तो खड़ा हो जा, आधा घंटा हो गया खाते खाते. अभी तो मैंने स्टार्ट किया है. તો જો આપણે કામે જવાનું છે ને આપણી પાછળ હું નીકળું એટલે નાવું જ જોઈએ. તો જય મામાદેવ કોમેન્ટ કરજો. બપોરના 2 વાગે ઉઠીને ડાયરેક્ટ કામ ઉપર ચડવું હોય ને તો આવી આળસ આવે. મને ચડવું તો પડે ને, શું કરું, ફૂલ નીંદરમાં હોય. જો આ છે ધાણા, આપણી ફ્રેન્ડની વાડીએ છે. આ મસ્ત છે ધાણા. તો ફાઇનલી આપણે ઘરે જવા નીકળી ગયા છીએ. જો આપણે ઘરે જઈએ ને એટલે આમ થોડુંક જવાનું તો રસોડામાં જ ભાઈ ઘરે જઈને. તો જો આજે હે ને મમ્મીને પપ્પાને ભાઈનું જમવાનું હતું એટલે બેંગન કા ભરથા. A few moments later. તો જો રીંગણું શેકાઈ ગયું છે, મસ્ત આપણે ફોલી દીધું છે. આપણે વઘારવાનું છે ને, વઘારશે તો મમ્મી, ખાલી આપણે ફોલી દીધું. તો જો મમ્મીએ ડુંગળી ટમેટાનો મસ્ત વઘાર મારી દીધો છે. મમ્મી જો બધો મસાલો નાખે છે, હળદર, ચટણી, મીઠું, ધાણા જીરું, સ્વાદ અનુસાર તમારા અકોર્ડિંગ. તો જો મમ્મી હે ને બધું નાખે છે. આજે હું ફૂલ થાકી ગઈ હતી, એનર્જી જ નહોતી કઈ. કામે જાઉં ને થોડીક આળસે મને આવે એવું નથી, થાકી જાઉં ને ડેઈલી કામ, ઘરકામ, ખેતરમાં કામ, બધે કામ. તો જો આજે મમ્મી હે ને ઓરો બનાવે છે. આપણે હે ને બેસી ગયા છે રોટલીનો લોટ બાંધવા. જમવું હોય કે ન હોય પણ રસોઈ તો બનાવવાની જ, એના વગર ન ચાલે યાર. મારા ઘરમાં રસોડામાં હું ને મમ્મી બે જ હોય. મારું ઘર કરતાં તો મને રસોડું વાલું છે ને, એમ કહું તો ચાલે. તમને તો ખબર જ છે. તો મારી અડધી જિંદગી તો રસોડામાં વહી ગઈ, અડધી હે એ રસોડામાં જ જશે. इंसान है हम, रोबोट नहीं है. मतलब कहीं भी जाना हो, मायके जाना है तो रोटी बना के जाओ, हाथम में जाना है रोटी बना के जाओ, शॉपिंग पे जाना है रोटी बना के जाओ, बच्चे की पेटीएम में जाना है रोटी बना के जाओ. यार गैदरिंग में मैंने बहस किसी से नहीं की. તો જો પપ્પા હે ને મસ્ત ચોકલેટ A લઈ આવ્યા હતા. few moments later. ચોકલેટ ખાઈને આપણે વળી ગયા માંડવી પાક બનાવવા. બેનની ફરમાઈશ હતી કે ગોળનો માંડવી પાક ખાવો, તો આપણે છે ને માંડવી પાક બનાવીએ છીએ. A few moments later. જો મસ્ત બની ગયો છે, કોમેન્ટ કરી દેજો કેવો છે. તો જો આપણે છે ને એક બાજુ તેલ, એક બાજુ રોટલો અને એક બાજુ ચિપ્સ પાડીએ છીએ બધું હારે. રસોઈ બને એટલે અમારે આને પેલા દેવું પડે, કાંઈ કરો કે ન કરો. અને જો આપણે હે ને આપણો ખજાનાનો બોક્સ લઈને બેસી ગયા છે. ભાઈ ગયા છે મોરબી. તો જો આ બધું હું ઉખેરીને બેસી ગઈ, રૂમમાં ન હોય એટલે. આપણે એમાં બધું જો સોનાનું છે, ખોટું છે, સોનાનું નથી. બધું જો સરખું કરું. મને એક વસ્તુ મારી હે ને ઠેકાણા ન હોય ને તો મને મેળ ન આવે. નેલ બોક્સ ખાલી છે ને તો એ બહાર કાઢી નાખ્યું નળા નળ. મારું બધું હે ને આમ કમ્પ્લીટ હોવું જોઈએ, વસ્તુ આમ ખોલું ને તો સામે હોવી જોઈએ. મારું હે ને બધું આમ પેકિંગ જ હોય. વસ્તુ હાચવવી મને બહુ ગમે એમ, કપડાથી માંડીને બધી વસ્તુ. પૈસો હાચવવો ગમે પણ પૈસો તો યાર હાથમાં રહેતો જ નથી. શું હોય, જો આ થઈ જાય ને તો જ મારે ઘણું બધું કામ છે. તો ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઈબ કરી રહેજો ભૂલતા નહીં. એન્ડ થેન્ક યુ ફોર ધ વોચિંગ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર પ્લીઝ. થેન્ક યુ સો મચ.